11 જુલાઈએ ગિરનાર પર્વત પર બનેલી હૃદયદ્રાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ખેડાના મોદેજ ગામના 11 વર્ષીય મૃતક મયુરસિંહ ગિરનાર ચડતા હોવાનો દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા. સીસીટીવીમાં બનાવ પહેલાના અને બનાવ બાદના દ્રશ્યો કેદ થયા છે. પહેલા આ દ્રશ્યો જુઓ, જેમાં મૃતક મયુરસિંહ પોતાના કાકા સાથે ગિરનાર પર્વતની સીડીઓ ચઢી રહ્યો છે. થોડે આગળ જ અંધારામાં મોત તેની રાહ જોઈને બેઠું હોય તે વાતથી અજાણ બાળક ઉત્સાહ અને જોશ સાથે ગિરનાર પર્વતની સીડીઓ ચડી રહ્યો છે. પરંતુ થોડે આગળ જતાં જ સિંહે તરાપ મારી મયુરસિંહને જંગલ તરફ ખેંચી ગયો. લોકોની ઉપસ્થિતિમાં જ માસૂમ બાળકને સિંહ ઉઠાવી જતા નાસભાગ મચી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લોકો જીવ બચાવવા માટે ગિરનારની સીડીઓ પર દોડાદોડી કરતા પણ જોવા મળ્યા. તો સિંહે કરેલા હુમલાની આ ઘટના બાદ તાત્કાલિક અસરથી ગિરનાર પર્વત પર લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે. વન વિભાગ સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ કર્યા બાદ 3 સિંહોના રેસ્ક્યુ શરૂ કર્યા. વન વિભાગે સ્કેનિંગ કરી 24 કલાક બાદ આજે ફરીથી ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની અવરજવર શરૂ કરી છે. ગિરનાર પર્વતની સીડી પર વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. આ સાથે જ સીડી છોડીને જંગલમાં ન જવાની પણ શ્રદ્ધાળુઓને અપીલ કરાઈ.